हाँ तो આખા ગુજરાતમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. એમાં જુનાગઢ હોય, દ્વારકા હોય કે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે અંબાજી હોય કે કોઈ પણ જગ્યાએ ગીર સોમનાથ હોય, આ ડિમોલિશન અત્યારે જે ચાલી રહ્યું છે એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અત્યાચારનો નમૂનો છે. કારણ કે અત્યાચાર એટલા માટે કે જે પણ એના વિરોધની વાત કરશે, જે પણ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓમાં સામે હશે એવા લોકોને કેમ દબાવવા, શું કરવું, એક એમના માટે હથિયાર બની ગયું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જ કોન્ટ્રાક્ટરો, દલાલો, મળતિયાઓ, રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે, જે રિયલ એસ્ટેટમાં છે, એ પોતે નફો કમાવા માટે થઈને પોતે ધંધો કરવા માગે છે. આ ધંધો એટલે ગરીબો, વંચિતો, શોષિતો, સામાન્ય માણસો એના મકાનોને પાડી દેવાના અને બિલ્ડરો માટેના રસ્તાઓ છે ખુલ્લામ. ખૂબ જગ્યાએ ગુજરાતમાં અત્યારે રિયલ એસ્ટેટમાં મંદી ચાલી રહી છે. આ જ્યારે મંદી ચાલી રહી છે તો એ મંદીમાં એમના મળતિયાઓને ધંધો કરવા માટે થઈ અને ઝૂંપડપટ્ટીઓની વાત હોય, સરકારી જગ્યા ઉપરની હોય, ઇવન કાયદેસરના સરકારી વસાહતોમાં જેણે બનાવેલા એનું પણ હોય, ઇન્દિરા આવાસ જે સરકારે પોતે બનાવેલા કાયદેસરના કાગળિયાથી એને પણ પાડી દેવા. આઝાદી મળી એ પહેલાંથી અંબાજી જેવા ધામમાં રહેતા એ ગરીબોના મકાનો જે છે એ પાડી દેવા. એટલે સમગ્ર ગુજરાત જે છે એના નેતાઓ અને અધિકારીઓ આ લોકોએ ગુજરાતમાં 1 લાખ મકાનો પાડવાનો ટાર્ગેટ છે. અને આ 1 લાખ મકાનો જે છે એ પાડીને, આમ તો કહેવાય ને કે આ સરકારે રોટલો ને ઓટલો આપવું જોઈએ, એના બદલે આ સરકાર પહેલા રોટલો છીનવે છે અને હવે એમનો ઓટલો છીનવે છે. એટલે સરકાર પોતે જ આમાં ગરીબોને છત વગરના કરી નાખવાનું. નરેન્દ્રભાઈ એક બાજુ એમ કહે છે હર વ્યક્તિ કો 2022 તક પક્કા મકાન મળે. ભાઈ પાકું મકાન ન આપો તો કાંઈ નહીં, જે અમારું છાપરું ઝોપડું છે એને રહેવા દો ને તોય ઘણું છે. એટલે આ સરકાર જે છે એ ગરીબ વિરોધી, મધ્યમ વર્ગ વિરોધી સરકાર છે. અનઅધિકૃત મકાનો તોડી નાખવા જોઈએ, એમાં અમે પણ સહમત છીએ. તોડવાની પણ એક પ્રક્રિયા છે. હાઈકોર્ટના કહેવા મુજબ, હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ 15 દિવસની નોટિસ પછી સાંભળવાની પ્રક્રિયાથી લઈ અને આખી એક લીગલ પ્રોસેસ છે. જે ગેરકાયદેસર છે અને એની પાસે અનેક મકાનો છે, પણ માનો કે જેમ કે હું ગામડાનો માણસ છું, અમારા ગામમાં બધા મકાનો ગેરકાયદેસર જ છે, કોઈની પાસે દસ્તાવેજ નથી. કારણ કે ગામડામાં તો પહેલા સામાન્ય માણસો જ્યાં મકાન બાંધતા, વાડામાં બાંધતા, એ મકાનો જ બાંધતા, એના કોઈ દસ્તાવેજ કે કાગળિયા હોય નહીં. પણ જેની પાસે 2010 પહેલાના પુરાવા છે, એ તો કોર્ટ અને સરકાર પણ કહે છે કે 2010 પહેલાના પુરાવા ચાલે, તેમ છતાંય મકાનો પાડી નાખવાનું એક પ્રોસેસ જે ચાલી રહી છે એ ડરાવવાનો, ધમકાવવાનો આખો એક કિમિયો છે. પણ જુનાગઢ માટે હું એટલું કહું, અનઅધિકૃત જો પાડી દેવાનું હોય તો કમલમ જે બન્યું છે અહીંયા જુનાગઢનું, એ કમલમ પોતે જ અનઅધિકૃતમાં કેટલા ખબર છે, 35 ફૂટ રોડનું દબાણ છે. મેં પોતે રાત્રે મારો વિડીયો લાઈવ કરેલો છે, મેં જઈને સ્થળ તપાસ કરી છે. પહેલા કમલમથી ચાલુ કરો. બીજું, કોઈ પણ જગ્યાએ બિલ્ડરો મોટા મોટા જે બિલ્ડિંગો બનાવે છે એના ભોંયરાઓ અને એના મકાનો જે છે એમાં અનઅધિકૃત બાંધકામ થાય છે, એ તૂટી જશે. નેતાઓના ફાર્મ હાઉસ અનઅધિકૃત છે, એ તૂટી જશે. તો કે ના, પૈસાવાળાના, નેતાઓના, બિલ્ડરોના, એના નહીં, માત્ર મધ્યમ વર્ગ, ગરીબ, વંચિત, પીડિત, શોષિત એનું તૂટશે. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.